નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અપહરણ ગેંગરેપના ગંભીર ગુનામાં છેલ્લા 9 વર્ષથી નાસ્તા ફરતા આરોપી ઇસમને પકડી પાડતી સિટી પોલીસ સ્ટેશન વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ શ્રીનાઓ તેમજ જેસીપી શ્રી મનોજ નીનામા સાહેબ શ્રીનાઓની સૂચના મુજબ તથા ડીસીપી શ્રી ઝોન 4 પન્ના મોમાય સાહેબ શ્રી અને એસીપી શ્રી જી ડિવિઝન એમપી ભોજાડી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઈવ હેઠળ કામગીરી માટે સિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પાર્ટ એ ખાતે નોંધાયેલ મુજબના ગુનાના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સારું બનાવેલ સિટી પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એલ. પ્રજાપતિ અને તેમની સાથે અન્ય પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ ઉદયસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પાતાભાઈ પદ્માભાઈ નાઓની ટીમ દ્વારા મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના આરોપીઓના ગામો પરના લીમખેડા તથા પાંક એરિયામાં બેંક કર્મચારીઓ બની ગામ લોકો સાથે હળીમળી આરોપીઓ પાસેથી વિશેષ માહિતી કઢાવીને તે માહિતી સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.બી. ચૌહાણ નાઓને મોકલી આપતા ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી.પી. રોહિત તથા સાથેના સ્ટાફના માણસો સ્થળ પર પહોંચી આરોપી ઇસમને શોધી કાઢતા નામે શાંતો ઇલુ નીનામા મૂળ રહેઠાણ ગામ પાંચખીરિયા થાના કાકનવાની અને ધાંધલા તથા જાંબવા મધ્યપ્રદેશ હાલ રહેઠાણ શુભદર્શન ગ્રીન ટીમ્બી તળાવ પાસે હનુમંતપુરા વડોદરા સદરી ગુનામાં છેલ્લા 9 વર્ષથી નાસ્તો ફરતો હોય તેની વિરુદ્ધ નામદાર કોર્ટ પાસે સીઆરપીસી કલમ 70 મુજબનો વોરંટ જારી કરેલ અને આરોપીને પકડી પાડી સિટી પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આરોપીમાં શાંતો ઇલુ નીનામા મૂળ રહેઠાણ ગામ મધ્યપ્રદેશ। મહેરબાન સીપી સાહેબ શ્રી વડોદરા શહેરનાઓ તરફથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની જે મુહિમ હાલ શરૂ છે તેના ભાગરૂપે સિટી પોલીસ સ્ટેશને છેલ્લા 9 વર્ષથી નાસ્તા ફરતા આરોપી શાંતુ ઇલુ નીનામા કે જે 2016માં જેના વિરુદ્ધ ગેંગરેપ અને અપહરણનો ગુનો દાખલ થયેલો છે। આ 4 આરોપીઓ જે એમાંથી એક પણ પકડાયેલું નથી। આખરે 9 વર્ષ બાદ સીટીપીઆઈને બાતમી રાહે જે હકીકત મળી તો જાંબવા પોલીસ સ્ટેશને જાંબવા ખાતે જે આરોપી રહે છે ત્યાં જઈ અને આરોપી બાબતે બેંકના કર્મચારીઓ અને અધિકારી તરીકે જઈ અને તેની તપાસ કરતા તે હાલ આજવા રોડ વડોદરા ખાતે કન્સ્ટ્રક્શન કરતો હોય આ આરોપીને બાતમી રાહે શાંતુ ઇલુ નીનામા છે તેને અટક કરેલ છે અને અટક કરીને આજરોજ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે મોકલેલ છે। અન્ય આરોપીઓ બાબતેની પૂછપરછ કરવામાં આવેલી છે અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા લઈ અને અન્ય આરોપીઓને પણ પકડીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે।